मैम एग्जाम ની कई टिप्स और ट्रिक्स अपन क्या लिखा है दोस्तों यहाँ पे मैंने पोमोडोरो टेक्निक નામ સાંભળ્યું છે પોમોડોરો ટેકનિક નું? ક્યારે સાંભળ્યું છે? ઘણી વખત તમે તમારા પેરેન્ટ્સ એમ કહેતા સાંભળ્યું છે કે મેં તો 15 કલાક વાંચ્યું પણ 2 કલાક નું યાદ ના રહ્યું. અને તમારા પેરેન્ટ્સ સમટાઈમ્સ કહેતા છે મારો છોકરો તો 20 કલાક મહેનત કરે છે પણ તોય એક્ઝામમાં ઓછા માર્ક્સ આવે છે. થાય છે? આ ટેકનિક ફોલો કરવાની છે, પોમોડોરો ટેકનિક. આ ટેકનિક શું કહેવા માંગે છે ધ્યાનથી સાંભળજો. પહેલા તો જ્યારે પણ તમે વાંચવા બેસો ત્યારે તમારી પાસે ગોલ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ હું વાંચવા બેસી, હવે મને ખબર હોવી જોઈએ કે આજે મારા દિવસમાં એક ચેપ્ટર વાંચવાનું છે. ફોર એક્ઝામ્પલ મેં ગોલ ડિસાઈડ કરી દીધો કે એક ચેપ્ટર મારે વાંચવાનું છે. સેકન્ડ વસ્તુ શું થશે, જેટલી પણ વસ્તુ વાંચો છો ને 40 મિનિટ ઇન્ટરવલમાં વાંચવાની. કારણ કે તમને બધાને ખબર હશે કે માણસનું મગજ કોન્સ્ટન્ટ 30 થી 40 મિનિટ સુધી જ એક્ટિવ રહી શકે. 40 થી 41 મિનિટે તમારું માઇન્ડ એક્ટિવ ના રહે. એટલે તમે ફિઝિકલી 1 કલાકના ક્લાસમાં અહીંયા પ્રેઝન્ટ હોવા છતાં પણ તમારું મગજ બહાર મેન્ટલી ગોવામાં ફરે છે. ધેટ્સ ધ રીઝન કે આપણે 40 મિનિટ સુધી જ કોન્સન્ટ્રેટ કરી શકીએ છીએ. તો શું કરવાનું, 25 મિનિટનો ટાઈમ ઇન્ટરવલ. પોમોડોરો ટેકનિક શું કહે છે કે તમારે જ્યારે પણ વાંચવા બેસો છો ત્યારે 25 મિનિટ વાંચવાનું. કેટલી મિનિટ? 25 મિનિટ વાંચ્યા પછી 5 મિનિટનો બ્રેક લેવાનો. 25 મિનિટ વાંચ્યા પછી 5 મિનિટનો બ્રેક લેવાનો. પણ ડ્યુરિંગ ધ 25 મિનિટ જ્યારે તમને એવું લાગે છે કે તમારું માઇન્ડ ડાયવર્ટ થયું, ત્યારે તમારે સાઈડમાં એક નોટમાં લખવાનું કે મારું મગજ 1 વાર ડાયવર્ટ થયું, 2 વાર ડાયવર્ટ થયું, 3 વાર ડાયવર્ટ થયું. અને તમને જેવું ખબર પડશે કે ઓ શિટ, હું તો વાંચવા બેસીને ત્યારે આજે મારે 10 વખત ડાયવર્ટ થયું, કાલે તમારે 8 વખત થશે, પછી તમારે 6 વખત થશે, ને એમ કરતા 7 થી 10 દિવસની અંદર 25 મિનિટમાં તમારું માઇન્ડ પરફેક્ટલી 25 મિનિટ શું કરશે, ખાલી ના ખાલી વાંચવાનું જ કરશે. અને એના માટે તમારે આ ટેકનિક જો તમે તમારી લાઈફમાં એપ્લાય કરી દીધી અત્યારથી જ, તો બોર્ડની એક્ઝામમાં તમારા માર્ક્સ તમે જે ધારો એ લાવી શકો છો, અથવા તો જે ધાર્યા હશે એના કરતા 5 કે 10% વધારે આવી શકે છે. Understood everyone? Let's clap it.